દાતા બાપુનો અવતાર આવે છે. જી બાપુ. મેં આપના રૂબરૂ તો મેં ધૂણતા નથી જોયા, પણ આપના વિડીયોમાં મેં ઘણી જગ્યાએ જોયું છે. જી બાપુ. અને ઘણા ભુવાઓ ધૂણતા હોય છે. જી. આ ખરેખર શું છે બાપુ? કારણ કે મને આમાં મારું નોલેજ શૂન્ય છે. જી બાપુ. આ કઈ શક્તિ છે અને એ વખતે આપને કેવો આભાસ થાય છે? જી. ઘણા બાપુ મેં પણ એવું સાંભળ્યું હોય છે, ઘણા વિશેષકો બધા એવું ઘણા કહેતા હોય છે કે આ માનસિક બીમારી છે બાપુ, એવું ઘણા એનું કહેવું. હા, ઘણા એવું કહેતા હોય છે. પણ બાપુ જો માનસિક બીમારી હોય બાપુ, તો મેં બોર્ડર ઉપર બાપુ ધૂણીને પછી પણ નોકરી કરી છે. હા, બરાબર કરી છે. તો ક્યાંક ને ક્યાંક હું પણ કોકને શૂટ એન્ડ સાઇડ કરી શકતો. હા, જો માનસિક બીમારી હોય તો બાપુ. બરાબર. આજે મારા પૂર્વજ છે બાપુ, મારા વડવા છે. હા, બરાબર. એની ચેતના, એની કૃપા, ક્યાંક ને ક્યાંક શક્તિ મને મળે છે બાપુ, અને એ મને એ સંકેત આપે છે, એ પ્રમાણે હું કાર્ય કરું છું અને એ કાર્ય સિદ્ધ થાય છે બાપુ. હું એની અંદર એક પણ શબ્દ એવો નથી બોલતો કે જે ખોટો હોય બાપુ, કે જે કોઈની ભાવનાને હટ કરતો હોય. એટલે એવું કહી શકાય કે એ શબ્દ તમારા નથી હોતા. જી. એ દિવ્ય ચેતનાના હોય છે. અને બાપુ બધા કહે છે કે ભાઈ આદિ અનાદિ કાળથી હાલ્યું આવ્યું છે બાપુ. આપણે જોઈએ બરાબર ને, તો આ આપણા હિન્દુત્વના શાસ્ત્રમાં ઘણી બધી એનો ઓલો છે કે બાપુ આપણે કહીએ કાળિયો ભીલ માં ચામુંડાના, બરાબર ને, આપણે કિસ્સા સાંભળ્યા છે. અને જ આપણે ભૂત ભવાનીમાં લઈ લો, મેર્યો, બરાબર ને, આ બધા આપણે કિસ્સા સાંભળ્યા છે બાપુ. તો આને આપણે વખોડી કઈ રીતે શકીએ? બરાબર ને. આ પહેલા પણ હતો ને અત્યારે પણ છે. ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ કે પેલા આપણા ગુરુજન કામ કરે છે, તો પણ એ પણ કોઈના વડવા જ, કોઈની ચેતના જ. ચેતના, બરાબર ને, એના થકી કામ થાય છે. મેં ઘણા સાધુ સંતોમાં ઘણામાં મેં સાંભળ્યું છે કે મારા ગુરુજી કામ કરે છે અને આ કહીએ છીએ અને હિત થાય છે. એમની સાધના હતી, એમનો કોઈ એવો અપરોપકારી જીવ હતો, બરાબર ને, તો એ કાર્ય કરે છે. બીજા શબ્દોમાં એવું કહી શકાય ને કે જે આ અવતાર આવે છે, ધૂણે છે, જી, એ સીધું ભક્તિ માર્ગનું પ્રતીક છે. જી બાબુ. કારણ કે હૃદય જેનું ખાલી હોય, હું એવું માનું છું કે ભક્તિ માર્ગ વિસર્જનની વાત કરે છે. જી. પોતાની જાતને વિસર્જિત કરી દો. જી. પોતાની જાતને વિસર્જિત કરી દો ત્યારે તમારામાં ઈશ્વરની ચેતના પ્રગટે. બરોબર. એટલે એ વખતે આપ પોતાની જાતને વિસર્જિત થઈ જાય છે એવું આપને લાગે છે? જી બાબુ, મને ક્યાંક ને ક્યાંક હું પોતે શૂન્ય થઈ જાઉં છું, શક્તિ કામ કરતી થઈ જાય છે. એટલે આપનું એઝ એ વિજયસિંહ કે આપનું જે દાદા બાપુ જગ્યાના મહંત તરીકેનું એ ક્ષણ માટે વિસર્જન થઈ જાય છે. અને એ જગ્યાએ કોઈ દિવ્ય ચેતના આપનામાં આવી કામ કરે છે. એટલે આ એક ભક્તિ, એક જાતનો ભક્તિ માર્ગ જ થયો ને. મારા વડવા છે અને મારો નિમ્નો તાર મળેલો છે. હા, એ તો એટલે એ ચેતના મારામાં કામ કરે છે.